ગારિયાધાર તાલુકામાં નવી સડક બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા તેમજ અન્ય મહેમાનોમાં જેમાં સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, તાલુકા પ્રમુખ રમેશભાઈ ગોયાણી અને માર્ગ મકાન ડેપ્યુટી એન્જિનિયર ચિરાગભાઈ સાવલિયા, પીજીવીસીએલ ગારિયાધાર ડેપ્યુટી એન્જિનિયર વિશાલભાઈ, પૂર્વ ચેરમેન વીડી સુરઠિયાની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો ગામના વતની ઘનશ્યામભાઈ કથિતિયાની ઉપસ્થિતિમાં નવી સડક બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારબાદ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સડકનું કામ વહેલી તકે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી। આ માળવાડી સડકમાં 3.35 કરોડના ખર્ચને મંજૂર થયું, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નોન પ્લાન રસ્તામાં આજે ખાતમુહૂર્ત હતું। વર્ષો જૂનો પ્રશ્ન હતો અને સરકારે 3 કરોડ ને 35 લાખ જેવી રકમ આપી અને નોન પ્લાન રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યારે ગામનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે ગામને કેટલી જરૂરિયાત હતી રતનવાવ અને પાંચટોપરા ગામે। ત્યારે આજે સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને પહેલો પત્ર લખ્યો અને સીધો જ મને 8-10 દિવસની અંદર મંજૂર કરીને આપ્યો। ત્યારે હું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ખૂબ ખૂબ અભિનંદન। પાંચટોપરા ગામમાં આજે આપણે જે માળવાડી સડકનું ખાતમુહૂર્ત કર્યું, સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા દ્વારા જે આપણે અને બીજા બધાના મહેનતથી ગામ લોકોના સાંસદ સભ્યો અને એના દ્વારા આપણને જે જોબ નંબર મળ્યો 3 કરોડ 35 લાખના ખર્ચે એનું આપણે ખાતમુહૂર્ત કર્યું। પધારેલા કેશુભાઈ, ભરતભાઈ, અન્ય રતનભાઈથી, સુરનિવાસથી, પાતરિયાથી જે બધા મહેમાનો પધાર્યા ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું। અને આગામી દિવસોમાં હજી ઘણા કામ પાંચટોપરા ગામના પણ બાકી છે, આજુબાજુ ગામના પણ બાકી છે, પણ એ બધા ગામના સરપંચો રજૂઆત કરીશું। પણ હજી કાંઈક બાકી રહી જતું હોય તો અમે એ માટે મહેનત કરીશું અને આજનું આ ખાતમુહૂર્ત જે કરેલું છે અને વહેલી તકે પૂર્ણ થાય, કોઈ વિવાદ વગર અને બધાને સાથે રાખી અને કામ કરીશું અને વહેલી તકે પૂરું કરીશું।